અમારા પાટણ જિલ્લામાં વડાવલી ગામમાં 28/2/2025ના રોજ દુઃખદ ઘટના બનેલી. તળાવમાં એકી સાથે 5 જણા ગામના એક્સપાયર થઈ ગયા. સમગ્ર ગામે સખત મહેનત કરીને બધા લોકોને ભેગા કરીને પીએમથી મળીને દરેક વિધિ સાથે આખું ગામ એક એકતાના દર્શન થાય એ પ્રકારના આખા ગામે અને જિલ્લાના આગેવાનોએ કરી. એની સાથે આદરણીય મુખ્યમંત્રીશ્રીને એ લોકોએ ગામવાળાએ અમારા પાર્ટીના આગેવાનોએ બધાએ ભેગા થઈને દરખાસ્ત કરી અને ટૂંક જ સમયની અંદર એ દરખાસ્તના ભાગરૂપે વ્યક્તિ દીઠ 4 લાખ રૂપિયા એટલે 5 વ્યક્તિઓને આજે 20 લાખ રૂપિયાનો ચેક આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સૂચનાથી આજે આપવામાં આવ્યો છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કીધું છે કે કોઈ વ્યક્તિ કદાચ એક્સપાયર થઈ જાય પણ એના માટે આપણે કંઈક શું કરી શકાય, તો વ્યક્તિને તો પાછો નથી લઈ શકતા, પણ આપણે નાની મોટી આવી મદદ કરીએ અને સમાજના ભાગરૂપે આપણે એમને ટેકો કરીને બધા એમને પડખે રહીએ તો એમના દુઃખમાં નાનું ઓછું કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો જ્યાં સંદેશ લઈને આજે અમે આવ્યા હતા, અમારા અધિકારીઓની ટીમ અને બધા આગેવાનોની ટીમ આજે મળીને ત્રણેય લાભાર્થી ભાઈઓને આ પ્રકારની વ્યવસ્થા કરી છે. હું પાટણ જિલ્લા વતી આદરણીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું કે આવા દુઃખ પ્રસંગે પણ વ્યક્તિને સમજીને આ પ્રકારની જે વ્યવસ્થા થાય છે એમાં ગુજરાત સરકારનો એક મોટો રોલ રહ્યો છે.